શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021ની પરીક્ષાની તૈયારીના આ ભાગમાં આપણે ધોરણ 6 ગુજરાતીના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તક વિશેના તમામ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને અમારી આ યુટ્યુબ ચેનલ વન ટેક વન લાઈફને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજની પ્રશ્નોત્તરી. પ્રશ્ન 1. ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્રના પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ પર કયા એકમનું ચિત્ર છે? જવાબ: એકમ 1 રેલવે સ્ટેશન અને 2 હિન્દ માતાને સંબોધન એકમનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન 2. ધોરણ 6 ગુજરાતીના પ્રથમ સત્રમાં કેટલા એકમ છે? જવાબ: 9. પ્રશ્ન 3. રેલવે સ્ટેશનને કયા પ્રકારનો પાઠ છે? જવાબ: ચિત્રપાઠ. પ્રશ્ન 4. હિન્દ માતાને સંબોધન કાવ્યના કવિ કોણ છે? જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ. પ્રશ્ન 5. રેલવે સ્ટેશન એકમમાં આપેલા બુક સ્ટોલનું નામ શું છે? જવાબ: પ્રભાત બુક સ્ટોલ. પ્રશ્ન 6. કાંત એ કોનું ઉપનામ છે? જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટનું. પ્રશ્ન 7. પૂર્વલાપ શું છે? જવાબ: કાવ્ય સંગ્રહ. પ્રશ્ન 8. પૂર્વલાપ એ કયા કવિનો કાવ્ય સંગ્રહ છે? જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટનો. પ્રશ્ન 9. હિન્દ માતાને સંબોધન એ કયા પ્રકારનું પદ્ય છે? જવાબ: પ્રાર્થના ગીત. પ્રશ્ન 10. કવિ કાંતનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: ચાવંડ ગામમાં અને જે રાજસ્થાનમાં આવેલું છે. પ્રશ્ન 11. વિશ્વાસી એટલે કોણ? જવાબ: ખ્રિસ્તી. પ્રશ્ન 12. હિન્દુ ધર્મનું ધર્મગ્રંથ કયું છે? જવાબ: ભગવદ્ ગીતા. પ્રશ્ન 13. મુસ્લિમ ધર્મનું ધર્મગ્રંથ કયું છે? કુરાને શરીફ. પ્રશ્ન 14. શીખ ધર્મનું ધર્મગ્રંથ કયું છે? જવાબ: ગ્રંથ સાહિબ. પ્રશ્ન 15. ખ્રિસ્તી ધર્મનું ધર્મગ્રંથ કયું છે? જવાબ: બાઇબલ. પ્રશ્ન 16. પારસી ધર્મનું ધર્મગ્રંથ કયું છે? જવાબ: અવેસ્તા. પ્રશ્ન 17. કલ્પસૂત્ર અને આગમ એ કયા ધર્મના ધર્મગ્રંથ છે? જવાબ: જૈન ધર્મના. પ્રશ્ન 18. ત્રિપિટિકા એ કયા ધર્મનું ધર્મપુસ્તક છે? જવાબ: બૌદ્ધ ધર્મનું. પ્રશ્ન 19. હિન્દુ ધર્મના લોકો પૂજા કરવા ક્યાં જાય છે? જવાબ: મંદિરમાં. પ્રશ્ન 20. મુસ્લિમ ધર્મનું ધર્મસ્થાન કયું છે? જવાબ: મસ્જિદ. પ્રશ્ન 21. પેગોડા કોનું ધર્મસ્થળ છે? જવાબ: બૌદ્ધ ધર્મનું. પ્રશ્ન 22. દેરાસર કોનું ધર્મસ્થાન છે? જવાબ: જૈન લોકોનું. પ્રશ્ન 23. પારસીઓનું ધર્મસ્થાન કયું છે? જવાબ: અગિયારી. પ્રશ્ન 24. ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન કયું છે? જવાબ: દેવળ ચર્ચ. પ્રશ્ન 25. ગુરુદ્વારામાં કોણ જાય છે? જવાબ: શીખ ધર્મના લોકો. પ્રશ્ન 26. ક્રોસ એ કોનું ધર્મ પ્રતીક છે? જવાબ: ખ્રિસ્તી ધર્મનું. પ્રશ્ન 27. કિરપાણ એ કોનું ધર્મ પ્રતીક છે? જવાબ: શીખોનું. પ્રશ્ન 28. પારસી ધર્મનું ધર્મ પ્રતીક શું છે? જવાબ: અગ્નિ. પ્રશ્ન 29. બીચનો ચાંદ અને તારો એ કયા ધર્મનું ધર્મ પ્રતીક છે? જવાબ: મુસ્લિમ ધર્મનું. પ્રશ્ન 30. જૈન ધર્મનું ધર્મ પ્રતીક શું છે? જવાબ: ત્રિરત્ન, હાથી, તારો અને કળશ. પ્રશ્ન 31. બૌદ્ધ ધર્મનું ધર્મ પ્રતીક શું છે? જવાબ: ચક્ર. પ્રશ્ન 32. હિન્દુ ધર્મનું ધર્મ પ્રતીક શું છે? જવાબ: ઓમ. પ્રશ્ન 33. કૌર એવું કોના નામ પાછળ લખાય છે? જવાબ: શીખ મહિલાઓની પાછળ. પ્રશ્ન 34. સિંહ કોના નામ પાછળ લખાય છે? જવાબ: શીખ પુરુષોના નામની પાછળ. પ્રશ્ન 35. પર્યુષણ પર્વનો કોનો તહેવાર છે? જવાબ: જૈનોનો. પ્રશ્ન 36. દ્વિદલના લેખક કોણ છે? જવાબ: ડૉક્ટર I.K. વીજળીવાળા. પ્રશ્ન 37. દ્વિદલ શેમાંથી લીધેલો એકમ છે? જવાબ: પ્રેમનો પગરવમાંથી. પ્રશ્ન 38. શાંત થઈ જવું એ કયા રૂઢિપ્રયોગનો અર્થ થાય છે? જવાબ: નિઃશબ્દ બની જવું. પ્રશ્ન 39. દ્વિદલનો પ્રકાર જણાવો. જવાબ: બોધકથા. પ્રશ્ન 40. રવિશંકર મહારાજ પાઠના લેખક કોણ છે? જવાબ: ધીરુભાઈ પરીખ.
પ્રશ્ન 41 રવિશંકર મહારાજનો જન્મ ક્યારે થયો હતો? જવાબ સંવત 1940 મહાશિવરાત્રિના દિવસે થયો હતો. પ્રશ્ન 42 રવિશંકર મહારાજનો જન્મ ક્યાં થયો હતો? જવાબ ખેડા જિલ્લાના રઢુ ગામમાં. પ્રશ્ન 43 રવિશંકરના પિતા અને માતાનું નામ જણાવો. જવાબ પિતા શિવરામભાઈ, માતા નાથીબા. પ્રશ્ન 44 છપ્પા સંગ્રહ અંગ પછી શું કોનું છે? જવાબ ધીરુભાઈ પરીખ. પ્રશ્ન 45 રવિશંકરને ક્યારે બહારવિટિયાનો ભેટો થયો હતો? જવાબ ઈસવીસન 1922માં. પ્રશ્ન 46 ઝવેરચંદ મેઘાણીએ કોને માણસાઈના દીવા કહ્યા હતા? જવાબ રવિશંકર મહારાજને. પ્રશ્ન 47 કુમાર અને કવિલોક સામાયિકના તંત્રી કોણ છે? જવાબ ધીરુભાઈ પરીખ. પ્રશ્ન 48 હાઇકુ સંગ્રહ આજ્ઞા કોનું છે? જવાબ ધીરુભાઈ પરીખ. પ્રશ્ન 49 કોલેરા ક્યારે ફાટી નીકળેલો? જવાબ ઈસવીસન 1941માં. પ્રશ્ન 50 રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? જવાબ લોકોએ. પ્રશ્ન 51 મહેનતની મોસમનો કાવ્ય પ્રકાર જણાવો. જવાબ પ્રકૃતિ ગીત. પ્રશ્ન 52 મહેનતની મોસમ કાવ્યના કવિ કોણ છે? જવાબ નાથાલાલ દવે. પ્રશ્ન 53 નીતર્યા શબ્દનો અર્થ શું થાય છે? જવાબ ચોખ્ખા થયા, ચોખ્ખા. પ્રશ્ન 54 જુવારના કણસને શું કહેવાય? જવાબ લોથો. પ્રશ્ન 55 લેખણ જાલીનો રહી પાઠના લેખક કોણ છે? જોરાવરસિંહ જાદવ. પ્રશ્ન 56 વાજડી એટલે શું? જવાબ પવનનું વાવાઝોડું. પ્રશ્ન 57 સંધિયા કોની જાત છે? જવાબ બળદની. પ્રશ્ન 58 મૃત્યુ સમયે લખાતો પત્ર એટલે શું? જવાબ કાળોતરી. પ્રશ્ન 59 પાગડીપને કયા બે પ્રદેશ પથરાયેલા છે? જવાબ ભાલ અને કનેર. પ્રશ્ન 60 પગલે પગલે કાવ્યના કવિ કોણ છે? જવાબ સંત બાલ. પ્રશ્ન 61 ખાંડાનો અર્થ શું થાય? જવાબ તલવાર. પ્રશ્ન 62 સર્વધર્મ પ્રાર્થના કોની છે? જવાબ સંત બાલ. પ્રશ્ન 63 સંતબાલનું સંસારી નામ શું છે? જવાબ શિવલાલ. પ્રશ્ન 64 પગલે પગલે કાવ્યનો પ્રકાર કયો છે? જવાબ શૌર્ય ગીત. પ્રશ્ન 65 સંતબાલ કોને અજવાળવાનું કહે છે? જવાબ અંતરને. પ્રશ્ન 66 બિરબલની યુક્તિ એકમનો પ્રકાર જણાવો. જવાબ ચાતુર્ય કથા. પ્રશ્ન 67 પાદર એકમના લેખક કોણ છે? જવાબ કિશોરસિંહ સોલંકી. પ્રશ્ન 68 પાદર એકમનો પ્રકાર કયો છે? જવાબ નિબંધ પ્રકાર. પ્રશ્ન 71 પાદર એ કયા નિબંધ સંગ્રહમાંથી લીધેલ છે? જવાબ સુગંધ અને સ્વાદ. પ્રશ્ન 70 લાડધોનો અર્થ આપો. જવાબ રખડતો છોકરો. પ્રશ્ન 71 અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા એટલે શું? જવાબ માથે કરવું. પ્રશ્ન 72 ઊંઘ સંજ્ઞાનો પ્રકાર જણાવો. જવાબ ભાવવાચક સંજ્ઞા. પ્રશ્ન 73 ધોરણ 6 ગુજરાતી દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ પર શાનું ચિત્ર છે? જવાબ એકમ 16 માતૃહૃદય અને પૂરક વાંચન 2 કાબુલીનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન 74 ધોરણ 6 ગુજરાતી દ્વિતીય સત્રમાં કેટલા એકમો છે? જવાબ 9 એકમ છે. ક્રમ છે એનો 10 થી 18નો. પ્રશ્ન 75 પૂરક વાંચનમાં કેટલા એકમ છે? જવાબ 5. આ 5 એકમ જે દ્વિતીય સત્રની વાત છે. પ્રશ્ન 76 ધોરણ 6 ગુજરાતી પાઠ્યપુસ્તકના અંતિમ મુખપૃષ્ઠ પર કયા એકમનું ચિત્ર છે? જવાબ એકમ જાદુઈ પત્રની વાર્તા. પ્રશ્ન 77 આલા લીલા વાસળિયા ગીતનો પ્રકાર જણાવો. જવાબ લોકગીત. પ્રશ્ન 78 મરક મરક અને આનંદ લોકો કોના હાસ્ય ગ્રંથો છે? જવાબ ડૉક્ટર રતિલાલ બોરીસાગર. પ્રશ્ન 79 જાદુઈ પત્રની વાર્તાના લેખક કોણ છે? જવાબ ડૉક્ટર રતિલાલ બોરીસાગર. પ્રશ્ન 80 સીતા સ્વયંવરમાં મૂકેલા ધનુષનું નામ શું હતું? જવાબ ત્રંબક. પ્રશ્ન 81 રાવણનું મિથ્યાભિમાન કોણે લખ્યું? જવાબ ગિરધર.
પ્રશ્ન 82 કયા લેખક ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે? જવાબ ડૉક્ટર રતિલાલ બોરીસાગર. પ્રશ્ન 83 રઘુવીર ચૌધરીની પુરસ્કૃત થયેલી નવલકથા કઈ છે? જવાબ ઉપરવાસ કથાતરઈ. પ્રશ્ન 84 સાગરકાંઠાનો પ્રવાસના લેખક કોણ છે? જવાબ રઘુવીર ચૌધરી. પ્રશ્ન 85 આજ મહારાજ જલ પર ઉદય જોઈને કયા કવિનું કાવ્ય છે? જવાબ કવિકાંતનું. પ્રશ્ન 86 પોષનો અર્થ શું થાય છે? જવાબ ખોબો અંજલિ થાય છે. પ્રશ્ન 87 સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? જવાબ માધવપુરને. પ્રશ્ન 88 સારા અક્ષરના લેખક કોણ છે? જવાબ પિંકીબહેન પંડ્યા. પ્રશ્ન 89 ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી કોને પુરસ્કાર આપવામાં આવ્યો છે? જવાબ પિંકીબહેન પંડ્યાને. પ્રશ્ન 90 દવાતનો અર્થ આપો. જવાબ ખડીયો શાહી ભરવાનું સાધન. પ્રશ્ન 91 ચાટલું એટલે શું? જવાબ દર્પણ અરીસો. પ્રશ્ન 92 ધારણા કરતાં સાવ ઊંધું થવું એટલે? જવાબ ઓળનું ચોડ થવું. પ્રશ્ન 93 ધવલ અક્ષર સુધારવા માટે કઈ રીત બતાવે છે? જવાબ બોલપેનથી લખવાની. પ્રશ્ન 94 અશરફ અક્ષર સુધારવા કઈ રીત બતાવે છે? જવાબ કલમથી લખવાની. પ્રશ્ન 95 ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ કોણ છે? જવાબ ઉમાશંકર જોશી. પ્રશ્ન 96 ગુજરાત મોરી મોરી રે કાવ્યનો પ્રકાર કયો છે? જવાબ ઉર્મિગીત. પ્રશ્ન 97 1939માં ઉમાશંકર જોશીને કયો ચંદ્ર મળ્યો હતો? જવાબ રણજીતરામ સુવર્ણચંદ્રક. પ્રશ્ન 98 મહાપ્રસાધન કાવ્ય સંગ્રહ કોનું છે? જવાબ ઉમાશંકર જોશી. પ્રશ્ન 99 ઉમાશંકર જોશીની 1968માં કયો પુરસ્કાર મળ્યો હતો? જ્ઞાનપીઠ પુરસ્કાર. પ્રશ્ન 100 સ્વપ્ન માટે કયો શબ્દ વપરાય છે? જવાબ સોનલા. પ્રશ્ન 101 ઉમાશંકરને શાના માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો? જવાબ કવિની શ્રદ્ધા. ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો કયા કયા છે? જવાબ છે ગંગોત્રી, નિષીધ, પ્રાચીન, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી. પ્રશ્ન 103 ઉમાશંકર જોશીના વાર્તા સંગ્રહ કયા છે? જવાબ શ્રાવણી મેળો અને વિસામો. પ્રશ્ન 104 ઉમાશંકર જોશીના નિબંધ સંગ્રહો કયા છે? જવાબ છે ગોષ્ઠી અને ઉગાડી બારી. પ્રશ્ન 105 પર્વતના અનેક સળંગ શિખરોને શું કહેવાય? જવાબ ટૂંકો. ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહો કયા છે? જવાબ સાપના ભારા અને હવેલી. ગાંધી કથા ચરિત્રાત્મક કોણે લખ્યું છે? જવાબ ઉમાશંકર જોશીએ. એક જાદુઈ પત્રની વાર્તાનો પ્રકાર કયો છે? જવાબ હાસ્યકથા. વ્યક્તિચિત્ર નિબંધને બીજું શું કહેવાય? જવાબ છે ચારિત્ર નિબંધ કે રેખાચિત્ર કહેવાય. રાવણનું મિથ્યાભિમાન કાવ્યનો પ્રકાર જણાવો. જવાબ છે કથા કાવ્ય. પ્રશ્ન 111 સાગરકાંઠાનો પ્રવાસ કેવા પ્રકારનો એકમ છે? જવાબ પ્રવાસ વર્ણન. નિબંધના કેટલા પ્રકાર છે? જવાબ 5. માતૃહૃદયના લેખક કોણ છે? જવાબ છે કનૈયાલાલ રામાનુજ. અપંગ તનના પણ મનના નહીં એ કોનું પુસ્તક છે? કનૈયાલાલ રામાનુજ. કરાડનો અર્થ આપો. જવાબ ભેખડ. સિંહની ગર્જનાને શું કહે છે? જવાબ ડણક. ક્રિયા, ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને શું કહે છે? જવાબ આખ્યાત. સાવજનું અપમાન પુસ્તક કોનું છે? જવાબ કનૈયાલાલ રામાનુજ. માતૃહૃદય પાઠનો પ્રકાર જણાવો. જવાબ છે સાહસ કથા. રીંછ દરબારમાં 11 રાતો પુસ્તક કોનું છે? જવાબ કનૈયાલાલ રામાનુજ. સુગંધ કચ્છની ના લેખક કોણ છે? જવાબ છે ડૉક્ટર દર્શના ધોળકિયા. સુગંધ કચ્છની પાઠનો પ્રકાર જણાવો. જવાબ છે પત્રલેખન. ધોળાવીરામાં ક્યારે પુરાતત્વીય પુરાવા મળ્યા હતા? જવાબ ઈસવીસન 1970-71માં.
દર્શના ધોળકિયાને કયા કયા પારિતોષિક પ્રાપ્ત થયા છે? જવાબ બકુલેશ અને પટેલ વિવેચન પારિતોષિક પ્રાપ્ત થયા છે. દિનોદરમાં કોણે તપશ્ચર્યા કરેલી હતી? જવાબ ધોરમનાથે. કાળા ડુંગરમાં કોના પગલાં છે? જવાબ ગુરુ દત્તાત્રેયના પગલાં છે. ભુજિયા ડુંગરમાં કોનું મંદિર છે? ભુજંગ નાગનું. કચ્છનું આધુનિક નગર કયું છે? જવાબ ગાંધીધામ. આઠે પહોર આનંદ રે કોનું પુસ્તક છે? દર્શના ધોળકિયાનું. રણમાં રહીને લોકોની સેવા કોણ કરતું હતું? દાદા મેકરણ. ધીંગીનો અર્થ જણાવો. જવાબ મજબૂત. પત્ર લખનારે પોતાનું સરનામું કઈ બાજુ લખવાનું હોય છે? જવાબ જમણી બાજુ. વૃથાનો અર્થ શું થાય છે? જવાબ ફોગટ. કવર પર ટિકિટ કઈ બાજુ લગાવાય છે? જવાબ જમણી બાજુ. ઘાવ એટલે કેટલા કિલોમીટર? જવાબ આશરે 2.25 કિલોમીટર. શેરીએ આવે સાદના કવિ કોણ છે? જવાબ રાજેન્દ્ર શાહ. મોરપીંછ એ કોનો સંગ્રહ છે? જવાબ રાજેન્દ્ર શાહનો. નાની કેરીને શું કહેવાય? જવાબ મરવો. શેરીએ આવે સાદ શેમાંથી લીધેલ છે? જવાબ મોરપીંછમાંથી. કાબુલી એ કેવી કથા છે? જવાબ સંવેદન કથા. શેરીએ આવે સાદનો પ્રકાર જણાવો. જવાબ છે પ્રકૃતિ ગીત. કાબુલીના લેખક કોણ છે? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. કાબુલીનો અનુવાદ કોણે કર્યો? જવાબ મહાદેવભાઈ દેસાઈએ. પોસ્ટમાસ્ટર કોની વાર્તા છે? જવાબ રવિન્દ્રનાથ ટાગોરની. અંત્યંજ સાધુ નંદ કૃતિના રચયિતા કોણ છે? જવાબ મહાદેવભાઈ દેસાઈ. રવિન્દ્રનાથના પિતા અને માતાનું નામ જણાવો. પિતા દેવેન્દ્રનાથ અને માતા શારદાદેવી. ગાંધીજીના જમણા હાથ સમાન કોણ હતા? જવાબ મહાદેવભાઈ દેસાઈ. ટાગોરને સાહિત્યનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું હતું? જવાબ નોબલ પારિતોષિક. પરવારનો અર્થ જણાવો. જવાબ ફુરસદ નવરસ. રૂપાળું મારું ગામડું એકમના રચયિતા કોણ છે? જવાબ જયંતીલાલ માલધારી. કાપડ વણવાના ઓજારને શું કહે છે? જવાબ સાળ કહેવાય. ધરતીના છોરું પુસ્તક કોનું છે? જયંતીલાલ માલધારી. તલપ કોનો વાર્તા સંગ્રહ છે? જવાબ હરીશ મંગલનો. પરીક્ષિત તલાલનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? જવાબ છે 8/1/1901 પાલીતાણામાં થયો હતો. હરીશ મંગલમને કયો એવોર્ડ મળ્યો હતો? જવાબ છે સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ મળ્યો હતો. પ્રશ્ન 156 છે. આગન ઝાડ કોની નવલકથા છે? જવાબ છે હરીશ મંગલની. પરીક્ષિતલાલને કયો ઇલકાબ મળ્યો હતો? જવાબ 1959માં પદ્મશ્રીનો. ધોરણ 6 ગુજરાતીમાં પૂરક વાચનના કેટલા એકમ છે? જવાબ 5 એકમ. દ્વિતીય સત્રની વાત છે.